ભરૂચ દૂધધારા ડેરીને લઈને રાજકારણ ગરમાયું। સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણીના આગલા દિવસે પ્રતિક્રિયા આપી। સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે મંડળીના પ્રતિનિધિનું મતદાન ન હોવું જોઈએ, આખી મંડળીના લોકોનું મતદાન હોવું જોઈએ। આખી મંડળીના લોકોનું મતદાન હોય તો કોઈ સેટિંગ ન થાય। મંડળીના પ્રતિનિધિને ખરીદવો હોય તો કેટલી વાર લાગે? માત્ર ગુજરાત જ નહીં, તમામ સહકારી ક્ષેત્રમાં ડિરેક્ટર બની જાય છે। 4-5 વર્ષ પહેલા ભેળસેળિયું અને ડુપ્લિકેટ દૂધને લઈને પાર્લામેન્ટમાં રજૂઆત પણ કરી છે। કેટલાક લોકો એવા પણ છે કે એક ટીપું દૂધ નથી આપતા અને પ્રતિનિધિ બની ગયા છે। સહકારી ક્ષેત્રમાં શુદ્ધિકરણની જરૂર છે। જેની પાસે વધારે પૈસો હશે તે જીતવાના છે, તેમ મનસુખ વસાવાએ કહ્યું છે। જો દૂધધારા ડેરીનું ઇલેક્શન 19 તારીખે છે, હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે જે ઉમેદવારોને જે પસંદગી કરી છે એ ટોટલી પ્રક્રિયામાં અમને વિશ્વાસમાં લીધા નથી। પાર્ટીની એક પરંપરા છે કે જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થવા જોઈએ, પણ જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થયા જ નથી। કઈ રીતના કઈ ઉમેદવારો થઈ ગયા, પાર્ટીનું મેન્ડેટ આવ્યા પછી અમને ખબર પડી। પણ દૂધધારા ડેરી કે આવા પ્રકારની જે ચૂંટણી થતી હોય સહકારી ક્ષેત્રની મોટા ભાગે, એમાં ઉમેદવારો પહેલેથી જ નક્કી કરીને બેઠા હોય। અમે ગમે એટલા સ્ટેટમેન્ટ આપીએ, ગમે એટલા પ્રયત્નો કરીએ, પણ પહેલેથી ફિક્સ જ હોય કે મત કોને આપવાનો છે ને બધું રીતના એડજસ્ટ બધું થઈ જતું હોય છે। એટલે જે નક્કી કરીને બેઠા છે ઉમેદવારો એને જ આપવાના છે। એમાં કોઈ પણ ગમે એટલા પ્રયત્ન કર, હું પણ કોઈને એમ કહું, કોઈ મતદારને કે તું XYZ ને આપે, એ ના આપે, કારણ કે પહેલેથી એનું ગોઠવાઈ જ ગયેલું હોય। તમે સમજી શકો કઈ રીતના ગોઠવાયું હોય। તો એમાં હું તો મારો તો એ પ્રયત્ન છે કે જે મંડળી છે, મંડળીના પ્રતિનિધિઓનું મતદાન ના હોવું જોઈએ, આખા મંડળીના લોકોનું મતદાન હોવું જોઈએ, જેથી આવું બધું કોઈ સેટિંગ ના થાય। નહીં તો શું છે, એક મંડળીનો પ્રતિનિધિને ખરીદવું હોય તો કેટલી વાર, આટલા મોટા જે મોટી સંસ્થાની અંદર, અને ફક્ત આ એક દૂધધારા ડેરી પૂરતી વાત નથી કરતો, ગુજરાત કે ગુજરાતની બહાર આટલી મોટા ઉદ્યોગ, ડેરી ઉદ્યોગની અંદર ઇલેક્શનો થતા હોય ત્યાં બધે જ આવું થતું હોય છે। અને એવા પછી ડિરેક્ટરો ચૂંટાઈને પછી શું કરે, એ પછી બધું જે પણ રીતના જે તમારી ભાષામાં, બધા મીડિયાની ભાષામાં જે તમે લખો છો, હવે ઓછું બોલે, તમે વધારે લખો છો, પણ સાચું લખો છો, પ્રજાનો અવાજ તમે મૂકો છો, મારી મર્યાદા હોય છે, એ રોકવું પડે। ને દૂધ જેવા ક્ષેત્રની અંદર મેં તો પાર્લામેન્ટમાં પણ પ્રશ્ન મૂક્યો હતો 5-6 વર્ષ પહેલા કે દૂધ ભેળસેળિયું દૂધ બને છે, ડુપ્લિકેટ દૂધ બને છે અને દેશના પ્રજાજનોમાં આરોગ્ય બગડે છે। અને મારે વિશ્વાસ સાથે કહેવું પડે, દેશના પ્રધાનમંત્રી પહેલી વખત ત્યારે પ્રધાનમંત્રી બન્યા અને એક્શન લેવડાયું, અને ઘણું બધું એને આવું જે 2 નંબરનું દૂધ બને છે, ડુપ્લિકેટ દૂધ બને છે, એ બધા કૌભાંડો પકડ્યા હતા। પણ એ થોડા ટાઈમ માટે નિરંતર ચાલુ છે, તો જ આજે શુદ્ધ દૂધ લોકોને મળે। અને બીજું કે જે લોકો, કેટલાક લોકો એવા પણ હોય છે એક ટીપું પણ દૂધ નથી આપતા, છતાં પણ એ ડેરીના પ્રતિનિધિ બનીને જવાના છે। પણ ખરેખર જે ખરેખર દૂધ આપતા હોય, અને જે કેટલીક મંડળીઓ એવી પણ છે કે દૂધ આપતી જ નથી, છતાં પણ રેકર્ડ પર બોલે છે કે આ મંડળી આટલું દૂધ આપે છે। પણ આ બધું સુધરવું જોઈએ, અને ખરેખર જે દૂધ આપતા હોય તેવા લોકોની મંડળી હોય છે જેમાંથી લોકોને રોજગારી મળે। દૂધ ઉત્પાદન ક્ષેત્ર એવું છે ને, ખૂબ મોટા સંખ્યામાં લોકોને એને રોજગારી મળી શકે છે। તો એમાં થોડુંક જે પણ નાની મોટી જે ગરબડો જે છે એ સુધરે તો દૂધ ઉત્પાદનના ક્ષેત્રે દૂધ મંડળીઓ થકી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે। ચૂંટણી તો છે બધું, મેં કીધું તે પ્રકારે એ જે ચૂંટાવાના છે, એક્ઝેક્ટ નક્કી થયેલા છે, એવા લોકો ચૂંટાવાના છે। એમાં ગમે તેટલા કોઈ મથામણ કરશે, પણ આવનારા દિવસોમાં સુધારો થાય એટલા માટે બોલું છું। મનસુખભાઈ, ખાસ કરીને પાર્ટીનું શીર્ષ નેતૃત્વ કોની સાથે છે, કોની પડખે છે? એક બંને તરફ, એક તરફ ઘનશ્યામભાઈ છે અને બીજી તરફ ધારાસભ્ય છે, તો શું કહેશો, CR પાટીલનો જે મેન્ડેટ છે તે માન્ય ગણાશે કે પછી આ રીતે જે એકબીજાની ખેંચતાણ છે તે? જો મારા માટે તો બંને સહકારી ક્ષેત્રના લીડરો છે, એ બંને સમાન છે, પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું। ફરી પણ કહું છું કે જિલ્લા સંકલન
ને વિશ્વાસમાં નથી લીધો. જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, ને શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ આ આ પ્રકારનો જે પ્રોસિજર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી. પણ એક કોઈકનું કોઈ ભૂલ થઈ છે મેન્ડેટ આપવામાં. આ સહકારી ક્ષેત્રમાં બી વોટ માટે ખરીદી થાય ને, પૈસા આપીને ચાલે? ભાઈ, સહકારી ક્ષેત્રમાં ખરેખર સહકારી ક્ષેત્ર એવું છે કે અનેક લોકોને, આજે મેં દિશા મિટિંગમાં એક પ્રશ્ન લીધો કે ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રને શુદ્ધિકરણ કરવું જોઈએ. અને સહકારી ક્ષેત્ર એવું છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રમાં લોકોને રોજગારી આપી શકાય એવા ઘણા કામો કરી શકે, અને આવનારા દિવસોમાં એ દિશા તરફ જવાના છે. સહકારી ક્ષેત્રમાં આપી કીધું તે પ્રકારે એ બધું છે. ખરીદ બરોબર, બધી નીતિ ચાલે જ છે. મનસુખભાઈ, આટલા વર્ષોનો તમારા અનુભવ પ્રમાણે તમને કઈ પેનલનો દબદબો લાગે છે? હવે એમાં શું છે, હવે જેની પાસે વધારે પૈસાઓ છે એ બહુ સાચી વાત છે, એ જીતવાના છે. અચ્છા, ને આ આપણે ગઈકાલે વડાપ્રધાનનો જન્મદિવસ હતો, હા. સ્વચ્છતા અભિયાનનો ચાલુ કર્યું. હવે આબુદની અંદર જાતે કચરો નાખીને સ્વચ્છતા કરે, કેટલું યોગ્ય કહેવાય અધિકારીઓ દ્વારા? જો ગઈકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હતો. આપણે બધાએ જ જન્મદિવસને શુભેચ્છા સાહેબને પાઠવી. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ આગ્રહ છે કે સ્વચ્છતા પર તે ખૂબ ભાર મૂક્યો છે. આપણા ભરૂચ નગરપાલિકા કે આમોદનગર કે અંકલેશ્વર નગરપાલિકા પૂરતું નહીં, આખા દેશમાં સ્વચ્છતા માટે તેમને બહુ સારી એમને જે ઝુંબેશ ચલાવી છે ને એની સારા એવા પરિણામ પણ જ્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આમોદની જે ઘટના જોઈ, અને આમોદના લોકો અમારા નગરપાલિકા 5 નગરપાલિકાની જે મિટિંગ હતી એ મિટિંગમાં પણ નથી આવ્યા. હું તો બહુ સ્પષ્ટ કહું છું, આ જવાબદારી છે ચૂંટાયેલા લોકોની. મિટિંગોમાં આવવું જોઈએ. એ મિટિંગમાં આવે તો શું એમને ખ્યાલ આવે. અમારો આજે ભરૂચ નગરપાલિકા કે અંકલેશ્વર નગર મેં ધ્યાન દોર્યું કે ભાઈ વરસાદ રહી ગયો, રોડ રસ્તા પણ બાકીના જિલ્લા પંચાયતના કે સારા થવા જોઈએ, અને નગરપાલિકામાં પણ પ્રજાની અપેક્ષા મુજબના રોડ રસ્તા થવા જોઈએ, સ્વચ્છતા પણ સારામાં સારી રીતના થવી જોઈએ. રીતના આજની દિશા મિટિંગમાં મેં ધ્યાન દોર્યું. તમને એવું લાગે છે કે આપણે ભરૂચના જે ભાજપ પ્રમુખ છે કઈ ને કઈ ઢીલા પડતા હોય એક્શન લેવા માટે? હવે શું છે, મારાથી એવું ના કહેવાય કે આ ઢીલા પડે છે, પણ પ્રજાના પ્રશ્નો છે અને એ ઉકેલાવ છે એવું ચોક્કસ માનું છું. જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ.